આપણે આગળ જોયું કે ગૌતમ સ્વામી અષ્ટાપદ ચૈત્યને સરસ રીતે રચ્યું અને એમના પછી એમણે પુંડરીક કંડિકનો અધ્યયન પણ કર્યું અને તિર્યન જુરુમક દેવો જે પહેલાં દેવ હતા જે વજ્ર સ્વામી બન્યા એટલે એમણે અધ્યયન બરાબર કર્યું એમના સ્થાને જઈને અને એ બીજા ભાવમાં બન્યા વજ્ર સ્વામી. જી હવે રાતવાસો રોકાયા છે ગૌતમ સ્વામી, કેમ કે ભગવાને કીધેલું રાતવાસો રોકાય એનો મોક્ષ નક્કી થાય. હવે રાતવાસો રોકાયા પછી હવે ગૌતમ સ્વામી નીચે ઉતરે છે. હવે અષ્ટાપદ પરથી નીચે ઉતરે છે. હવે નીચે પેલા બધા તાપસો રાહ જોઈને બેઠેલા જ છે. કૌંડિન્ય, દિન્ય અને સેવા, આ બધાના ગુરુ, એટલે કે ગુરુ સાથે 501 અને 501, બરાબર. તો હવે ગૌતમ સ્વામી જેવા નીચે ઉતર્યા, આ લોકોએ બધાએ નક્કી જ કરેલું કે જેવા ગુરુદેવ નીચે આવશે આપણે એમના પગ પકડી લેશું. આપણે તો હવે ગુરુ ભગવાનને આપણે એમના શિષ્ય બનવું છે અને એ જ આપણને પાર ઉતારશે. જી એટલે જેવા ગૌતમ સ્વામી નીચે આવ્યા, રાહ જોઈને બેઠેલા, ફટાફટ ગૌતમ સ્વામી પાસે જઈને પહોંચ્યા. સૌથી નીચેવાળા સૌથી જલ્દી પહેલાં પહોંચ્યા. પહેલાં કોઈ ઉતરતા વાર લાગે ને, એટલે આ લોકો સૌથી પહેલાં પહોંચ્યા. એમણે પકડી લીધા, ધીરે ધીરે બધા આવી ગયા અને ગૌતમ સ્વામીને બસ હવે તમે જ અમારા ગુરુ, હવે તમે અમને અષ્ટાપદ ઉપર લઈ જાઓ, કાં તો અમને મોક્ષે લઈ જાઓ, તમે અમારા ગુરુ, તમે જ અમને ભવસાગરનો પાર ઉતારશો, અમને તમારા પર વિશ્વાસ છે. હવે ગુરુ ભગવાન કહે છે કે સારું બધા બરાબર છે, પણ અમને તાપસ દીક્ષા છે તમારે પહેલાં તો એ લોકો કીધું અમને પારણું કરવું છે, અમે આટલા દિવસથી ભૂખાય છીએ, કેટલા માસના અમારા તપસ્યાઓ ચાલે છે, હવે તમે અમને પેટ ભરીને અમને પારણું કરાવો. તો કે તમારે આ તાપસ દીક્ષામાં છો એટલે પહેલાં તો તમારે અમારી જૈન દીક્ષા લેવી પડશે, આપણે આ મારા જેવા સફેદ વસ્ત્રો પહેરવા પડશે, પછી હું તમને પારણું કરાવું. ગૌતમ સ્વામીએ જોયું બધાને કે હળુકર્મી છે. ગૌતમ સ્વામી તો જ્ઞાની હતા, જી હળુકર્મી હતા, ભલે તાપસ હતા પણ હળુકર્મી જીવો હતા. બધાને ત્યાં દીક્ષા આપે છે. હવે આપણે વિચાર આવે ને, આટલા બધા 1503 આટલા બધાના દીક્ષાના વસ્ત્રો, પાત્રા, આ બધું આ બધા સાધન સામગ્રી બધી આટલી બધી ક્યાંથી આવે, કેવી રીતે આવે? તો ગૌતમ સ્વામી તો એમને તો મનોપ્રજ્ઞાન બધું જ્ઞાન હતું, લબ્ધિઓ પણ હતી એમની પાસે. એમણે તો દેવોને બોલાવ્યા, દેવોએ આવીને બધી ફટાફટ બધી વ્યવસ્થા કરી. અને આમ બી અષ્ટાપદ પર્વત બધા દેવો ત્યાં બધા આવતા જ હોય. જી અને ઉપર એમણે પ્રવચન વગેરે આપેલું જ છે, એટલે દેવો તો જેવું યાદ કરે તરત હાજર થઈ ગયા. દેવો ગૌતમ સ્વામી યાદ કરે હાજર ન થાય.